ગુડ મોર્નિંગ અગેન. ગુડ મોર્નિંગ. મિત્રો, કહેવાય છે ને કે કોઈ પણ બિઝનેસ હોય કે સર્વિસ બેઝ બિઝનેસ, પ્રોડક્ટ બેઝ બિઝનેસ, આપણો માર્કેટિંગ વગર બિઝનેસ ચાલે, પણ અકાઉન્ટિંગ વગર એક દિવસ બી બિઝનેસ ના ચાલે. આપણા BNI ની 7 કોર વેલ્યુમાં બે કોર વેલ્યુ છે અકાઉન્ટેબિલિટી, રાઈટ? સો અકાઉન્ટેબલ્સ બહુ જરૂરી છે. સો આજે આપણે એવા પર્સનને મળશું, ધ પર્સન વી મીટ નોટ ઓનલી ફાઇલ્સ રિટર્ન બટ હેલ્પ્સ ધ બિઝનેસ સ્ટે અલાઇવ, ગ્રો એન્ડ સ્ટે વરી ફ્રી. આજે મેરી કહાનીમાં આપણે મળશું આપણા આજના જમાનાના આધુનિક ચિત્રગુપ્તને, કે જેનું નામ છે જતીનભાઈ પાટડિયા. વેલકમ જતીનભાઈ, મેરી કહાનીમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. જતીનભાઈ, આજે તમારા બિઝનેસ રિલેટેડ અમારા વ્યુઅર્સ અને અમારા મેમ્બર્સને થોડાક મિથ છે, થોડાક ક્વેશ્ચન્સ આપણે જેની ચર્ચા કરશું. અકાઉન્ટની જરૂરિયાત શું કામ હોય છે? બધાનો બેઝિક ક્વેશ્ચન હોય છે, કે તમારા મતે શું કહેવાનું થાય છે? અકાઉન્ટ્સની જરૂરિયાત આપણા બિઝનેસમાં એવું હોય છે કે ભાઈ માની લો કે ભાઈ આપણે બિઝનેસ તો બધા કરતા હોઈએ છીએ, પણ એમાં અકાઉન્ટ્સ એ શું આપણને રિપ્રેઝન્ટ કરે છે કે ભાઈ આપણા ધંધાના કે વ્યવસાયના ફેક્ટ્સ અને ફિગર્સ, જેનાથી આપણે ભવિષ્યમાં જે કોઈ પણ ડિસિઝન લેવા છે એ આપણને હેલ્પફુલ થઈ શકે. ઓકે, કરેક્ટ વાત. બીજું, અમારા જેવા નાના મોટા બિઝનેસમેન છે, ધંધાવાળાને બધાને એમ લાગતું હોય કે એકાઉન્ટ વાળા એટલે નિર્મલા સીતારમણ ને એક્સ પાર્ટનર કહેવાય. સાચી વાત છે? થોડે ઘણે અંશે સાચી વાત છે, કારણ કે જે પ્લાનિંગ કરીએ છીએ આપણે એ આપણો ટેક્સનો જે હિસ્સો જે ગવર્મેન્ટમાં ચૂકવાય છે એનું પ્લાનિંગ આપણે કરીને આપીએ છીએ. એટલે વાહ જતીનભાઈ, તમે JR એસોસિએટ્સ નામની ફર્મ ચલાવો છો, તો આ બિઝનેસમાં કોઈ લાયસન્સ કે કોઈ સર્ટિફિકેટની જરૂર પડે છે? પ્રોપરલી કોઈ લાયસન્સ સર્ટિફિકેટની અકાઉન્ટ્સ માટે જરૂર નથી પડતી, પણ જો તમારે રિટર્ન ફાઇલિંગ ને GST ફાઇલિંગ કરવું હોય તો એમાં તમારે ઇન્કમ ટેક્સના રાજકોટ ટેક્સ કન્સલ્ટન્ટ સોસાયટીના મેમ્બર્સ હોવા જોઈએ અને GSTમાં રજિસ્ટર્ડ પ્રેક્ટિસનર હોવા જોઈએ. વાહ જતીનભાઈ, આ વસ્તુ અમને ખ્યાલ નહોતો. સેકન્ડ, એક બધા વ્યુઅર્સ છે, અમારા મેમ્બર છે, બધાને એક માઇન્ડમાં કોમન ક્વેશ્ચન હોય છે કે મહેતાજી અને એકાઉન્ટમાં શું ફેર? મહેતાજી એટલે શું છે કે ભાઈ નોર્મલ જે ધંધાના હિસાબ લખી દે, હિસાબનું તમને એક રિપોર્ટ્સ આપે, અને એકાઉન્ટન્ટ કે ટેક્સ પ્લાનર જે તમે કહો એમાં એવું હોય કે ભાઈ તમારે જે હિસાબો લખાઈને આવે છે પછી એમાં શું ફેરફારની જરૂરિયાત છે અત્યારના લોઝ પ્રમાણે, આટલો ફેર છે. ઓકે. તમે કેવા પ્રકારના બિઝનેસના ધંધાનું એકાઉન્ટિંગ કે ટેક્સ પ્લાનિંગ કરી આપો છો? અમે ઇન્ડિવિજ્યુઅલથી લઈને ઇન્ડિવિજ્યુઅલ, HUF, પ્રાઇવેટ લિમિટેડ, LLP, આ બધા અકાઉન્ટ. મિત્રો, ખાસ તમે યાદ રાખજો, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટેના ફાયદા શું શું હોય છે? ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટેના ફાયદામાં તમે જુઓ તો નોર્મલ તો ઠીક છે કે ભાઈ આપણે જે ધંધાના જે કમ્પ્લાયન્સીસ જે પૂરા કરવાના હોય એમાં જે આપણે રજૂઆત કરવાની ઇન્કમ ટેક્સ રિટર્ન થ્રુ થઈ જાય છે, પણ એની સાથે તમારે ભવિષ્યમાં ફોરેન ટૂર્સમાં વિઝા છે કે ભાઈ તમારે બીજી કોઈ પણ જરૂરિયાત છે, લોન્સ છે, ફાઇનાન્સ છે, એમાં તમારે રિટર્ન કમ્પલસરી જોશે હવેના સિનારીઓ પ્રમાણે. તો તમારા મત ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે, રાઈટ? 100%. આપણે 135 કે 140 કરોડના દેશની વસ્તીમાં લગભગ અરાઉન્ડ 5 કરોડ લોકો રિટર્ન ફાઇલ કરે છે કે વધારે? અત્યારનો આંકડો થોડો વધુ થયો છે એના. થયો છે? વાહ. શું બુક કીપિંગ ઓડિટ રેડી બનાવી શકાય છે, જેથી ઓડિટ ફીચર ના રહે અને દર વર્ષે રિપીટેડ કમ્પ્લાયન્સ બર્ડન ઓછું થાય? તો સૌથી પહેલા બુક કીપિંગ રેકોર્ડ એટલે શું ને થોડું સમજાવશો? બુક કીપિંગ રેકોર્ડ એટલે મીન્સ કે આપણે જે એકાઉન્ટ્સ લખેલા છે એ એકાઉન્ટ્સ જે લખેલા છે આજના અત્યારના ઓડિટના નોર્મ્સ પ્રમાણે લખાયેલા છે, એ એક વસ્તુ એને બુક કીપિંગ કહેવાય છે. અને તમે જે ઓડિટ ફિયરની વાત કરો છો કે દર વર્ષે જે ધંધાકીય એકમોમાં જે ઓડિટ આવે છે તો એ ઓડિટમાં એ ઓડિટ કમ્પ્લાયન્સનું બર્ડન જેમ ઓછું કરી શકાય એવું પ્લાનિંગ આપણે પહેલેથી કરીએ તો આપણે દરેક વર્ષે એ નહીં વસ્તુ રિપીટ ના થાય એવું કરી શકીએ. ઓકે, તો તમારા મત અનુસાર કોઈ પણ ધંધામાં ઓડિટ કેટલા ટાઈમે કરવું જોઈએ અને શા માટે કરવું જોઈએ? ઓડિટ ઇન્કમ ટેક્સના નિયમ પ્રમાણે દર વર્ષે ફરજિયાત હોય છે, પણ એનું તમે રેગ્યુલરાઇઝ કરી શકો. ભાઈ ત્રિમાસિક, 6 માસિક એવું ઓડિટ કમ્પલસરી કરીએ આપણે તો યર એન્ડ આપણને પ્લાનિંગ કરવામાં સરળતા રહે. અકોર્ડિંગ ટુ તમે હમણાં બુક કીપિંગની મને વાત સમજાવી, તો તમારા મતે બુક કીપિંગ એ કમ્પ્લાયન્સ છે કે પ્લાનિંગ ટૂલ છે? વાત કરીએ તો પ્લાનિંગ ટૂલ કહી શકાય. ઓકે. કારણ કે એ પ્લાનિંગ ટૂલ પ્રમાણે આપણે જે ફ્યુચરના ડિસિઝન લેવાના છે, માની લો કે જે પાસ્ટના આપણે લાસ્ટ 3 યર્સના કમ્પિટિટિવ આપણે જોઈએ તો આગલા 3 વર્ષમાં આપણે શું કરી શકશું એવા આપણે રેશિયો એમાંથી મળી શકે, એટલે ઇટ્સ અ પ્લાનિંગ ટૂલ. તમે અત્યારે કેવા પ્રકારના અકાઉન્ટિંગમાં તમારી એક્સપર્ટાઇઝ રાખો છો? એક્સપર્ટાઇઝમાં અમારે મોસ્ટલી ક્લાયન્ટ ડેટાબેઝ જ્વેલર્સ છે, કાર્ગો ઓપરેટર્સ છે, પછી સર્વિસ પ્રોવાઈડર્સ છે લોકો છે એ લોકોમાં અમે, અને
એક મેઇનલી આપણા બધામાં કન્સેપ્ટમાં એવું હોય છે કે ભાઈ HUF ની હજી ઘણા બધાને નોલેજ નથી, તો એમાં અમે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. વાહ. બીજી મારે JR એસોસિએટની કઈ યુએસપી જાણવી હોય તો એક્ઝામ્પલ સાથે સમજાવશો? યુએસપીમાં અમારી એવી છે કે અમારું એક ટેગલાઇન છે, ધ પ્લેસ ઓફ પોસિબિલિટીઝ. મીન્સ કે તમારે કોઈ પણ માની લો મેં અત્યારે વાત કરી કે ભાઈ તમને HUFની કે ભાઈ HUFમાં ઘણા બધાને હજી નોલેજ નથી, તો એમાં આપણે એવું કરી શકીએ કે ભાઈ એમાં ઘણી બધી પોસિબિલિટીઝ રહેલી છે ઓકે અને એમાં શું શું પ્લાનિંગ થઈ શકે એના ઘણા બધા સ્કોપ છે. ઓકે વાહ. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા, એના ફાયદા ગેરફાયદા થોડુંક વિશે સમજાવશો, કારણ કે ડેટ માથે છે બધાને. હા. ઇન્કમ ટેક્સ રિટર્નની જસ્ટ ડેટ આ વર્ષે વધી છે 15 સપ્ટેમ્બર, બાકી કાલે 31 જુલાઈ છે લાસ્ટ ડેટ દર વર્ષે હોય છે. Okay. બરાબર. એના તમે જે ફાયદા જુઓ તો ફાયદામાં એવું છે કે મેં તમને જેમ પેલા અગાઉ વાત કરી કે ભાઈ તમારે વિઝા અપ્લાય છે કે ભાઈ કોઈ પણ ફાઇનાન્શિયલ ફંડ એક્સેસ કરવા માટે તમારે જે લોન છે કે ઓડી ટૂંકમાં XYZ તમારે ફાઇનાન્સ જોતું હોય તો એમાં રિટર્નની જરૂરિયાત છે. ગેરફાયદામાં એવું છે, માની લો કે આપણો કોઈ પણ જગ્યાએથી TDS કપાય છે, જો રિટર્ન ફાઇલ નહીં કરીએ તો આપણો TDS રિફંડ નહીં આવે. પ્લસ અમુક વસ્તુ એવી છે કે ભાઈ આપણે બેંક જે જગ્યાએ આપણા પાન નંબર આપેલા છે તો પાન નંબર આપેલા છે ત્યાંથી ડિપાર્ટમેન્ટ પાસે ઓલરેડી જે ડેટાબેઝ છે જ એમ, અને જો રિટર્ન ફાઇલ નહીં કરીએ તો પણ એના નોટિસ આવવાના ચાન્સ પણ એવા છે. સો JR એસોસિએટ્સમાં તમારી પાસે જે ક્લાયન્ટ્સ આવે છે એને તમે અકાઉન્ટિંગ સર્વિસ છે બીજી કઈ એડવાઇઝરી કન્સલ્ટન્સી તરીકે માર્ગદર્શન આપો છો, કઈ રીતે? અમારી પાસે અકાઉન્ટિંગ ટેક્સ કન્સલ્ટન્ટ સિવાય GST કમ્પ્લાયન્સ અને અમારી પાસે પોતાનું એક TNFC સેન્ટર છે NSDL અપ્રૂવ, જેમાં પાન ટાન ETDS મેનેજમેન્ટ થાય છે. તમે એડવાઇઝરી તરીકે તમારા ક્લાયન્ટ્સની કોઈ સર્વિસ આપતા હોય એવું કોઈ સર્વિસીસનું નામ કે તમે જસ્ટ કોઈ બિઝનેસ કન્સલ્ટન્ટ અથવા એડવાઇસ તરીકે તમે આપતા હોય? અમે એમાં છે ને જે મેં તમને હમણાં વાત કરી કે ભાઈ NSDL ની ફ્રેન્ચાઇઝી છે અમારી પાસે, એમાં પાનથી લઈ જેમાં પાનના કમ્પ્લેન્સ, માની લો કે આજે તમારે કોઈ પાન કાર્ડમાં ઇન ફ્યુચર કોઈ કરેક્શન કરવા છે તો એ કરેક્શન પણ અમે લોકો કરાવી આપીએ છીએ. ઓકે વાહ. સો જો કોઈ સ્ટાર્ટઅપ યંગ એન્ટરપ્રિન્યોર હોય જે બુક કીપિંગ શીખવા માંગતું હોય તો એના વિશે તમે શું કહેવા માંગો છો? 100% એને જો ઇન્ટરેસ્ટ હોય તો કરવું જોઈએ, કારણ કે આગળ જતા ભવિષ્યમાં એના જ ધંધા માટે એ વસ્તુ પોતાની જરૂરિયાત છે. અને અત્યારનો સમય એવો છે કે જે વ્યક્તિ પોતાના ધંધામાં પોતાના ફાઇનાન્સથી જેટલો નોલેજેબલ હશે એટલું પોતે વધારે ગ્રો કરી શકશે. વાહ જતીનભાઈ. સો આ એક વિડીયો બધા વ્યુઅર્સ જોઈ રહ્યા છે, આપણા BNA ના મેમ્બર્સ જોઈ રહ્યા છે. સો તમારા મતે તમને શું લાગે છે કે બિઝનેસ કે ધંધો છે એ ગ્રો કરવા માટે ટેક્સ ભરવો જરૂરી છે કે નથી ભરવાનો? ભરવો જોઈએ, પણ પ્રોપર પ્લાનિંગ સાથે. વાહ. That's it my side, જતીનભાઈ. Thank you so much for મેરી કહાનીમાં આજે તમારો આભાર. Thank you members.